ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનાર બંને આરોપીઓની પશ્ચિમ કચ્છ ક્રાઇમ બ્રાન્ચે ભુજમાંથી ધરપકડ કરી છે. ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે આરોપીઓને પશ્ચિમ કચ્છ પોલીસે માતાના મઢ ખાતેથી ઝડપી લીધા હતા. આરોપી વિક્કી સાહેબ ગુપ્તા અને રાજેન્દ્ર શ્રી જોગેન્દ્ર પાલ એક જ ગામના છે. આ અંગે પશ્ચિમ કચ્છ પોલીસના ડીઆઈજી મહેન્દ્ર બગડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે સલમાન ખાનના ઘર પર મુંબઈમાં ફાયરિંગ કરી બે શખ્સો નાસી આવી પશ્ચિમ કચ્છમાં માતાના મઢ બાજુ છે એવી માહિતી મળતા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા અન્ય પોલીસ ટુકડી સાબદા થઈ અને બંને આરોપીને ઝડપી મુંબઈ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે. પોલીસને જે સીસીટીવી ફૂટેજ મળ્યા હતા તેમાં આરોપીનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો. આ ફોટો ગુરુગ્રામના ગેંગસ્ટર વિશાલ ઉર્ફે કાલુનો હોવાનું કહેવાય છે, જે ગેંગસ્ટર રોહિત ગોદારા માટે કામ કરે છે, જેણે તાજેતરમાં રોહતકમાં એક બુકીની હત્યા કરી હતી. લોકેશન ટ્રેક કરતા જાણવા મળ્યું કે બંને આરોપીઓ સાન્તાક્રુઝથી ગુજરાતની ટ્રેનમાં બેસી ગયા છે. તેઓ મુંબઈથી 850 કિલોમીટર દૂર ગુજરાતના ભુજ પહોંચ્યા બાદ અંડરગ્રાઉન્ડ થઈ ગયા. પશ્ચિમ કચ્છ ક્રાઇમ બ્રાન્ચને આ અંગેની જાણ થતાં તેમણે તાત્કાલિક દરોડો પાડી વિક્કી અને સાગરની ધરપકડ કરી હતી.